ઘણા વર્ષો પહેલાં એક સુખી રાજ્ય હતું. આ રાજ્યનો રાજા ખૂબ જ ન્યાયપ્રિય અને દયાળુ હતો. તે હંમેશા કહેતો, મારી પ્રજા ખુશ હશે તો જ મારું રાજ્ય સાચું સુખી ગણાશે. રાજા દર અઠવાડિયે વેશ બદલાવી રાજ્યમાં ફરી આવતો અને પ્રજાની હાલત જાતે જોતો. એક દિવસ તે એક નાનકડા ગામમાં પહોંચ્યો. ત્યાં તેણે જોયું કે ઘણા લોકો દુઃખી હતા. પાક બગડી ગયો હતો અને લોકો પાસે ખાવાનું પણ ઓછું હતું. રાજાએ એક વૃદ્ધ ખેડૂતને પૂછ્યું, બાબા, તમે બધા એટલા ચિંતિત કેમ દેખાવ છો? વૃદ્ધે દુઃખથી કહ્યું, મહારાજ, અમે ખૂબ મહેનત કરીએ છીએ, પરંતુ યોગ્ય સહાય ન મળતા અમારું જીવન મુશ્કેલ બની ગયું છે. આ વાત સાંભળી રાજાનું હૃદય દ્રવી ઉઠ્યું. તે તરત જ મહેલ પરત ફર્યો અને અધિકારીઓને આદેશ આપ્યો કે ગામના લોકોને અનાજ, બીજ અને પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. થોડા મહિનાઓમાં ગામ ફરી હરિયાળું બની ગયું. લોકો ખુશ થઈ ગયા. એક દિવસ સમગ્ર પ્રજા મહેલ સામે આવી અને રાજાને કહ્યું, મહારાજ, તમે માત્ર રાજા નથી, તમે અમારા પિતા સમાન છો. રાજાએ સ્મિત કરીને જવાબ આપ્યો, તમારી ખુશી જ મારી સૌથી મોટી જીત છે.